રાષ્ટ્રથી સમાચાર નાંદેડ લાતુર હાઈવે પર ફ્લાયઓવરનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જે સમગ્ર દુર્ઘટનામાં લાઈવ દ્રશ્યો નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ વિસ્તારમાં SGGS કોલેજ અને સરકારી હોસ્પિટલ આવેલી હોવાને કારણે અહીં સામાન્ય રીતે હંમેશા ભારે વાહનો અને લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, પરંતુ સદનસીબે આ ભયાનક દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ થતી ઘટના ટળી ગઈ હતી। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, આ સીસીટીવી કે જે 7 તારીખના 9:30 વાગ્યાના હોવાની હાલમાં સમયથી જાણકારી મળી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટના વખતે આસપાસમાં કોઈ વ્યક્તિ ન હાજર હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। આ જે આખો ભાગ છે બ્રિજનો તે બની રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। ફ્લાયઓવરનો એક મોટો ભાગ જે છે તે તૂટી પડ્યો હતો અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ, પરંતુ સદનસીબે આસપાસમાં કોઈ હાજર નહોતું, કોઈ ત્યાંથી પસાર નહોતું થતું, એટલે લોકોના જીવ બચી ગયા। પરંતુ જે વાહનમાં પણ આ દ્રશ્યોમાં પણ જોશું કે જ્યારે આખો આ ભાગ પડે છે, એક વાહન પસાર થતું હતું, તેમાં જે સવાર લોકો હતા એ ત્યાંથી સુરક્ષિત બહાર થતા જોવા મળી રહ્યા છે।